छोटाउदेपुर जिले के बोडेली में श्री खेतीबाड़ी उत्पन्न बाजार समिति में आज से टैक्स के दाम पर सोयाबीन खरीदने के केंद्र की शुरुआत की गई है। भारत सरकार के BSS द्वारा किसानों को उनके विभिन्न फसलों का उचित मूल्य दिलवाने के लिए लगातार प्रयास किए जा रहे हैं। इसी कड़ी में जेतपुर पावी तालुका फल और सब्जी संघ द्वारा श्री बोडेली खेतीबाड़ी उत्पन्न बाजार समिति में आज से टैक्स के दाम पर सोयाबीन खरीदने की प्रक्रिया शुरू की गई है। बाजार में सोयाबीन का वर्तमान भाव 3500 रुपए से लेकर 4000 रुपए प्रति क्विंटल है, जबकि टैक्स के दाम पर सोयाबीन की खरीद 4892 रुपए प्रति क्विंटल के हिसाब से की जाएगी। वहीं जिन किसानों ने अभी तक अपने पंजीकरण प्रक्रिया पूरी नहीं की है, उन्हें जल्द से जल्द पंजीकरण कराने की सलाह दी गई है। भारत सरकार द्वारा ખેડૂતોએ ઉત્પાદન કરેલ ખેત વસ્તુઓના સારામાં સારા ભાવ મળી રહે તે હેતુથી PSS યોજના હેઠળ દરેક જુદા જુદા પાકોના ભાવ મંજૂર કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની ખરીદી જેતપુર પાવી તાલુકા ફળ અને શાકભાજી સંઘ દ્વારા આજથી બોડેલી ખાતે શરૂ કરવામાં આવશે। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તમામ ખેડૂતોનું અહીંયા સોયાબીન ખરીદવામાં આવશે। અને ખેડૂતો માટે આનંદની વાત એ છે કે ચાલુ સાલે બજારમાં સોયાબીનના ભાવ 1 ક્વિન્ટલના 3500 થી 4000 રૂપિયા છે, જ્યારે સરકારે ભાવ 4892 રૂપિયા નક્કી કરેલા છે। તો તમામ ખેડૂતોને પણ અમારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તાત્કાલિક તેમના ડોક્યુમેન્ટ સાથે બોડેલીમાં એમનું સોયાબીન ભરી દે અને સારા ભાવથી એમનું ઉત્પાદન મેળવે। પરંતુ છોટાઉદેપુરમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, એટલે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહભાઈ રાઠવા અને ઉપેન્દ્રભાઈ અમારા પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લો અભયસિંહભાઈ તડવી આ બધાએ કૃષિ મંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે જે પોર્ટલ બંધ થઈ ગયું છે એને સ્પેશિયલી અઠવાડિયા 10 દિવસ માટે ચાલુ કરવામાં આવે, જેથી જે ખેડૂતોએ ખરેખર સોયાબીનનું વાવેતર કર્યું છે પરંતુ રજીસ્ટ્રેશન માટે રહી ગયા છે તો તેમને આર્થિક નુકસાન ના થાય। કૃષિ મંત્રીશ્રીએ પણ બાહેધરી આપી છે કે ટૂંક સમયમાં આપણે એવા પ્રયત્નો કરીશું કે શક્ય હોય તો આ ચાલુ થાય। તો બાકી રહેલા ખેડૂતોને પણ અમારી આગ્રહભરી વિનંતી છે કે જો સરકાર દ્વારા આ પોર્ટલ ચાલુ કરવામાં આવે તો તમે તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરાવીને આ મહત્તમ ભાવનો તમે લાભ લેશો।